નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો મારા ધોરણ 8 ના નાના નાના ભૂલકાઓ? હું તમારા માટે છે ને આજે કંઈક અલગ જ લઈને આવી ગયો છું. હું ખબર? ત્રિમાસિક કસોટીનું પેપર. તો ચાલો બાળકો તૈયાર થઈ જાઓ, કેમ કે તમારે પેપર છે 19 તારીખે અને આજે આપણે ત્રિમાસિક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. એ પણ તમારું 40 માર્કનું માળખા મુજબ કમ્પ્લીટ પ્રકરણ વાઇઝ પેપર બનાવીને આવ્યો છું. તમારી સ્કૂલની પરીક્ષામાં આજ મુજબ પેપર આવવાનું છે. આ ફોર્મેટ સેમ. હા જો બાળકો, ગણિત વિષય છે, સવાલ જવાબ બદલાય પણ પેપરની પેટર્ન સેમ રહેશે, રીત સેમ રહેશે, ખાલી રકમ બદલાશે. રકમ કઈ રીતે બદલાય ખબર? આપણને ખબર છે રકમ કેવી રીતે બદલાય સાહેબ. રકમ બદલવા માટેનું એક જ કારણ હોય છે, એકડો હોય ત્યાં બગડો કરી દે, બગડો હોય ત્યાં તગડો કરી દે. તો આજના આ લેક્ચરમાં તમને સંપૂર્ણ હું પેપરનું સોલ્યુશન કરાવવાનો છું. તમારે પેપર કઈ રીતે લખવું એ સાથે રીત સાથે હું તમને શીખવાડવાનો છું. તો ચાલો આ વિડીયોને લાઈક કરી દો અને વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો. તમને આમાં હું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો છું. તમે 19 તારીખે જેવું તમે પેપર આપવા જશો ને એટલે મને યાદ કરશો કે નહીં સાહેબે શીખવાડ્યું હતું ને પેપરમાં આવ્યું. પ્રશ્ન બેંક મુજબનું હું પેપરનું તમને સોલ્યુશન કરાવવાનો છું. એટલે જેટલા પણ બાળકોને ત્રિમાસિક પરીક્ષા આવે છે ને એ બાળકો આ વિડીયો જોશે ને એટલે એ રાજા બની જવાના ગણિતમાં. હસતા હસતા તમે રમતા રમતા પેપર આપી દેવાના. 120 મિનિટ એટલે કે તમને 2 કલાકનો સમય આપે ને, હું તમને કહું તમે 1.5 કલાક કે કલાકમાં પેપર પૂરું કરી દેશો 40 માર્કનું. કેમ કે જે પણ ઓબ્જેક્ટિવ છે એ સંપૂર્ણ હું તમને ગણતરી સાથે શીખવાડવાનો છું. તો ચાલો બાળકો, તમે તો જોડાઈ ગયા છો, તમારા મિત્રોને આ લિંક શેર કરી દો, આ વિડીયો શેર કરો, એ પણ જોઈ લે અને એ પણ એનું પેપર સંપૂર્ણ રીતે અને મસ્ત રીતે આપી દે. તો ચાલો આપણે આપણા પેપરની શરૂઆત કરીએ. તો ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 પ્રથમ સત્ર ધોરણ 8 વિષય ગણિત. એમાં પ્રકરણ છે 1, 2 અને 3. આપણે ધોરણ 8 ની અંદર કયા કયા ચેપ્ટર છે? પહેલું, બીજું અને ત્રીજું, જેમાં કુલ ગુણ 40 માર્કનું પેપર છે. તો આપણે આપણા માળખા મુજબ બ્લુપ્રિન્ટ મુજબ પહેલા પ્રકરણ 1 નો પાઠ લઈ લીધો છે. તમને બહુ મજા આવવાની છે, પણ એના માટે તમારે શું કરવું પડશે ખબર? વિડીયોમાં અંત સુધી જોડાયેલું રહેવું પડશે. એકવાર વિડીયો જોવાનો ચાલુ કર્યો ને એટલે આખો વિડીયો પૂરો કરો. ચાલો બાળકો, આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ, એટલે કે આપણે આપણા પેપરના સોલ્યુશનની શરૂઆત કરીએ. તો તમારા પેપરમાં પહેલો સવાલ એવો છે, પ્રશ્ન 1 એ યોગ્ય વિકલ્પ પસંદ કરો. 3 ગુણના 3 સવાલ. પહેલા ચેપ્ટરમાંથી 3 ગુણના 3 સવાલ. હવે એમાં આવવાનું શું છે? તો જો બાળકો, પહેલો સવાલ કે 3/5 કયા પ્રકારની સંખ્યા છે? સાહેબ 3/5 આને છે ને તમે કીધું તું P/Q સ્વરૂપની થાય, અને P/Q સ્વરૂપની સંખ્યા હોય ને એટલે સાહેબ એને કહેવાય સમય સંખ્યા. અમે જોયા વગર કહી દઈએ આ સંખ્યા છે ને સમય છે. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક કે સમય? ચાલો ફટાફટ કઈ સંખ્યા આવે? સમય સંખ્યા. કઈ આવે? સમય સંખ્યા. ક્લિયર થાય છે? સમજ પડે છે શું કહેવા માંગુ? એ થાય છે ક્લિયર હું શું કહેવા માંગુ છું? એ બાળકો ફટાફટ મને જણાવી દો કે હા સાહેબ મજા આવે છે, અવાજ આવે છે ને મારો ક્લિયર? કોમેન્ટ કરજો. ચાલો કોમેન્ટ કરો. કોમેન્ટમાં મને દરેકના જવાબ જણાવવાના છે તમારે. ત્યારબાદ આપણે બીજા સવાલ ઉપર જઈએ કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા. સાહેબ તમે જ્યારે થિયરી ચલાવતા ને ત્યારે કીધું હતું કે 3 માં 0 ઉમેરો ને તો 3 મળે. એનો મતલબ કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા સાહેબ 0 આવે. સરવાળા માટેની તટસ્થ સંખ્યા શું આવે? 0, 0. કઈ આવે? 0. ક્લિયર? ડન. ત્યારબાદ ત્રીજો સવાલ 2/3 2/3 પ્લસ 3/5 બરાબર 3/5 પ્લસ 2/3. સાહેબ a પ્લસ b અહીંયા b પ્લસ a તમે કાંઈ કર્યું નથી, તમે માત્ર ને માત્ર ક્રમ બદલ્યો છે. તમે શું કર્યું છે? ક્રમ બદલ્યો છે માત્ર ને માત્ર. a પ્લસ b, b પ્લસ a એટલે આ ગુણધર્મ ધરાવે, ક્રમનો ગુણધર્મ. કેટલું ઈઝી હતું! 3 માર્ક કવર કરી દીધા કે નહીં? થિયરી સાથે જો સોલ્યુશન હું તમને આપું છું. ત્યારબાદ આગળ વધીએ આપણે પ્રશ્ન 1b. કાઉન્સમાંથી ખોટો શબ્દ છેકી અને ફરીથી લખો. બાળકો આ તમારા માટે નવું છે. આમ તો સવાલ આપેલો જ છે, એમાં કાઉન્સ આપેલો છે. કાઉન્સની અંદર 2 ઓપ્શન હશે, એકને છેકી નાખવાનું, ફરી વખત સવાલ લખી દેવાનો. દરેકના 1 માર્ક આવું 2 ગુણનું પૂછેલું છે. તો ચાલો આપણે અહીંયા લખીએ કે સમય સંખ્યાનો છેદ. હવે મેં તમને કીધું હતું કે સમય સંખ્યાની વ્યાખ્યા P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યાં Q is not equal to 0, એટલે કે છેદ ક્યારેય 0 ન હોય. છેદ ક્યારેય 0 ન હોય મારા વાલીડા, છેદ ક્યારેય 0 ન હોય. એટલે કે સમય સંખ્યાનો છેદ શૂન્ય સિવાયની સંખ્યા હોય. શૂન્ય ઉપર છેકો મારી દો અને લખી દો ફટાફટ લખી દો સમય સંખ્યાનો છેદ. સમય સંખ્યાનો છેદ શૂન્ય સિવાયની
સંખ્યા હોઈ શકે, શૂન્ય સિવાયની સંખ્યા હોઈ શકે. તમારે આ બધું તમારે જવાબ પેપરમાં લખવાનું છે, સવાલ નથી લખવાના. હું અહીંયા તમને સવાલની સાથે જવાબ લખું છું, તમારે આખું પેપર પુરવણીમાં લખવાનું છે. ક્લિયર થાય છે? ચાલો, દરેક પૂર્ણાંક સમય હોય કે અસમય? ચાલો જણાવો મને કોમેન્ટમાં ફટાફટ. યાદ કરો, પૂર્ણાંક એટલે 0 1 2 3 -3 -2 -1 0 1 2 3. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય. દરેક પૂર્ણાંક એ સમય હોય કે અસમય હોય? ફટાફટ મને જણાવી દો. ચાલો, અવાજ આવે છે મારો? ક્લિયર અવાજ આવે છે તમને બાળકો? ક્લિયર થાય છે શું કહેવા માંગુ? એ આપણને અહીંયા શું કીધું છે? ફટાફટ યાદ કરો. ચાલો ફટાફટ, પાંચમો સવાલ શું કહેવા માંગે છે? કે દરેક પૂર્ણાંક સમય છે કે અસમય? સાહેબ, દરેક પૂર્ણાંક હોય ને એ હંમેશા સમય જ હોય. તમે શીખવાડ્યું હતું પેલા ચેપ્ટરમાં. હા બાળકો, આ પેલા ચેપ્ટરની જ વાત કરીએ છીએ. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. કેટલા ઈઝી સવાલ છે, તમારી પ્રશ્ન બેંકમાંથી લીધેલા છે. આમાંથી તમને એકાદો સવાલ હશે. 40 માર્કનું પેપર હું સોલ્વ કરાવું ને, મારી મેથડ, મારી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારું પેપર ન બદલાય. આ જ પેપર હશે, ખાલી સવાલ ચેન્જ થશે ચેપ્ટર વાઇઝ. એ તો સાહેબ તમે કીધું હતું, ચોપડીના બે પુઠ્ઠાની અંદર ગમે ત્યાંથી આવી શકે. હું પણ એમ કહું છું કે સવાલ પણ આવી શકે, કઈ નક્કી ન હોય. ચાલો, ત્યારબાદ પ્રશ્ન 1C, આપેલા વિધાનો માટે હંમેશા, ક્યારેક કે ક્યારેય નહીં માંથી કયો શબ્દ યોગ્ય છે તે તમારે લખવાનો છે. દરેકનો 1 ગુણ, 2 ગુણ માટેનો સવાલ. જો બાળકો, અહીંયા આપણે પહેલો સવાલ સોલ્વ કર્યો 3 માર્કનો, બીજો સવાલ 2 માર્કનો અને 2 માર્કનો. 3 ને 2 5 ને 2 7. હમણાં તમે 5 મિનિટમાં 7 માર્કનું પેપર લખી નાખવાના છો. 5 મિનિટમાં 7 માર્કનું પેપર. મારી સાથે અંત સુધી જોડાયેલા રહો. બે સમય સંખ્યાઓનો સરવાળો સમય સંખ્યા મળે. સાહેબ, થિયરી કરાવીને ત્યાર તમે કીધું હતું કે બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા શું થાય? સમય જ થાય. એનો મતલબ કે આ વિધાનમાં શું આવશે? હંમેશા. શું આવશે? હંમેશા. ડન થાય છે? ક્લિયર થાય છે? સમજ પડે છે? ત્યારબાદ સમય સંખ્યાનો છેદ શૂન્ય હોઈ શકે. સાહેબ, હમણાં તમે ઉપર કીધું કે છેદમાં ક્યારેય શૂન્ય ન હોય, તો શું આવે અહીંયા ખબર? ક્યારેય નહીં. ડન. 2 માર્ક આવી ગયા. 2 માર્ક 1 મિનિટમાં 2 માર્ક આવી ગયા. ક્લિયર થાય છે કે નહીં? ચાલો, ત્યારબાદ આપણે આગળનો સવાલ જોઈએ. પ્રશ્ન નંબર 1D, 8મા નંબરનો સવાલ. નીચેના દાખલા ગણો. હાલો સાહેબ, દરેકના 2 ગુણ મળવાના છે. 2 દાખલા ગણો ને એટલે 4 માર્ક આવે. કેટલા? 4 માર્ક. અને આ તો ન જવા દેવાય. આપણી પાસે રકમ હતી 7/12 પ્લસ 5/12. સાહેબ, છેદ સરખા હોય ને, છેદ સરખા એટલે અંશનો સરવાળો કરી દેવાનો. 7 ને 5 આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીએ. 7 પ્લસ 5 બંનેના છેદ સરખા એટલે 12. 12/12 બરાબર 1. આટલું લખો ને, આટલું, એટલે તમને અહીંયા 2 માર્ક મળે. કેટલા માર્ક મળે? 2 માર્ક મળે. કેટલું ઈઝી છે જોવો, તમે વિચારો. એના પછીનો જવાબ 3/4 ગુણ્યા 2/5. હાલો સાહેબ, સાદુરૂપ આપવાનું છે. વચ્ચે ગુણાકારની નિશાની છે. ઉપરનો ઉપરના સાથે, 3 દુ 6. નો ખબર પડે તો બાળકો આપણે કીધું તું, ઉપરનો ઉપરના સાથે અને નીચેનું નીચેના સાથે. નિયમો યાદ કરો. 3 દુ 6, 4 5 20. ભાગ ઉડતો હોય તો ઉડાડો, ભાગ ઉડતા હોય તો ઉડાડો. હજી અહીંયા ને અહીંયા તમે જો આ સ્ટેપ ઉપર ન જાવ ને બાળકો, અને અહીંયા ને અહીંયા તમે 2 2 4 ઉડાડી દો તો પણ ચાલે. ઉપર વિધા 3, 5 દુ 10. આ થઈ ગયો તમારો જવાબ. કેટલું ઈઝી હતું, કેટલું ઈઝી હતું. લલ્લુ પપ્પુ જેવું પેપર છે કે નહીં? કેટલું ઈઝી આવે છે. હવે આ તમે બધું રમતા રમતા ગણી નાખો કે ન ગણી નાખો? ગણી નાખો કે ન ગણી નાખો? મને કયો. ચાલો, 2 ને 2 4 માર્ક આવી ગયા. આટલા સ્ટેપના જો 4 માર્ક આવી ગયા. ત્યારબાદ નીચેના દાખલા ગણો. ગમે તે એક, દરેકના 3 ગુણ. સાહેબ, હવે 3 ગુણનો દાખલો છે, એ તો કોઈ દી ન મૂકવી. શું કીધું છે આમાં જો? યોગ્ય પગલા સાથે કિંમત મેળવો. તો પહેલું આપણે રકમ લખી નાખીએ. 2/3 ગુણ્યા 3/5 પ્લસ 1/5 ની કિંમત યોગ્ય પગલા સાથે. સાહેબ, તમે કીધું તું ભાગુ સબા, ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી. ભાગુ સબા. હા બાળકો, તો ચાલો પહેલા તો હું શું કરીશ? કયો મને ફટાફટ. પહેલા હું શું કરીશ? સાહેબ, તમે એવું પણ શીખવાડ્યું તું, ગુણાકારનો સંબંધ હોય ને તો ઉડી જાય. ગુણાકારનો સંબંધ હોય ને તો ઉડી જાય. ઉડી જાય, ઉડી જાય. વૈધું શું આવે કયો તો મને? ચાલો, હું વૈધું અહીંયા આપણી પાસે? હું વૈધું આપણી પાસે? -2/5 પ્લસ 1/5. સાહેબ, છેદ સરખા અંશનો સરવાળો -2 પ્લસ 1. 2 માંથી 1 જાય તો -1/5. કેટલું ઈઝી હતું.
આવા જ દાખલા તમારે એક્ઝામમાં આવવાના છે, તમે ક્લિયર કરી નાખજો. આવા જ દાખલા આવવાના છે. મેં કીધું એમ રકમ બદલાશે, રીત નહીં બદલાય. તમે તમારો કન્સેપ્ટ ક્લિયર રાખો એટલે તમે પૂરેપૂરા માર્ક લાવી લેશો. ચાલો ત્યારબાદ p બરાબર અહીંયા કંઈક વેલ્યુ આપેલી છે. p બરાબર 1/7 આપ્યા છે અને q બરાબર 1/5 આપ્યા છે. પહેલા એમ કીધું છે, પેલું એમ કીધું છે p પ્લસ q કરો. હાલો સાહેબ, p બરાબર 1/7 અને 1/5. આનું તમે સાદું રૂપ આપો બાળકો તો તમે શું લખી શકો? 7 × 5 = 35. અહીંયા આવે 5, અહીંયા આવે 7/35. શું કર્યું ખબર? લસ્સા, ચોકડી ગુણાકાર, લસ્સા 7 ને 5 12 સાહેબ 12/35. પહેલું ક્લિયર. ચાલો ફટાફટ આપણે બીજું ગણી નાખીએ બાજુમાં. બીજામાં શું કીધું છે? p - q. p ની જગ્યાએ મૂકો 1/7 અને q ની જગ્યાએ મૂકો તમે 1/5. સાહેબ સરવાળો કે બાદબાકી કરવો હોય ને એટલે લસા લેવો પડે. સરવાળો કે બાદબાકી કરવું હોય તમારે શું કરવું પડે? તમારે લસા લેવો પડે. શું કરવું પડે? લસા લેવો પડે. ચાલો આપણે લસા લઈ લઈએ ફટાફટ. 5 × 1 = 5, 7 × 1 = 7 અને 7 × 5 = 35 બરાબર. હું અહીંયા આનું સાદું રૂપ આપું તો 5 માંથી 7 જાય તો ઉપર વધે -2, 2/35. ડન. ક્લિયર થાય છે? સમજ પડે છે? ઓકે. ચાલો હજી આમાં આપણને એક ટાસ્ક આગળ આપેલો છે. આમાં તમને શું કીધું ખબર? કે p × q કરો. ચાલો આપણે અહીંયા કરી દઈએ. p × q કરવાનું છે. p × q, p બરાબર 1/7 ગુણ્યા q બરાબર 1/5. સાહેબ ગુણાકાર આવે એટલે એક જ વસ્તુ યાદ આવે, ઉપરનો ઉપર અને નીચેનો નીચે. 1 × 1 = 1 અને 7 × 5 = 35. ડન છે સાહેબ. અમારા બધા જવાબ સાચા. અમારા બધા જવાબ સાચા. અમને 3 માંથી 3 માર્ક મળતા કોઈ રોકી ન શકે. થાય છે ક્લિયર? બે દાખલા ગણાવી દીધા. તમારે તો એક્ઝામમાં ગમે એ એક જ દાખલો ગણવાનો હતો. તમારે એક્ઝામમાં ગમે એ એક દાખલો ગણવાનો છે. ચાલો ત્યારબાદ પ્રકરણ નંબર 2. જો બાળકો અહીંયા તમને 3, 4 ને 3 7, 8 9 10 11 12 13 14 માર્કનું પ્રકરણ 1 હતું. કેટલા માર્કનું હતું? 14 ગુણનું. આ 14 ગુણ તમે મેળવી શકો કે ન મેળવી શકો? આ વિડીયો જોયા પછી મને કોમેન્ટમાં કહો સાહેબ 14 માંથી 14 આવે કે ન આવે? આવે કે ન આવે? ફટાફટ જણાવી દો મને. આવે કે ન આવે? હા સાહેબ આવે કે ન આવે? ફટાફટ આવી જાય કે ન આવી જાય? અને બધા મારા વાલીડા તૈયારી મંડજો કરવા. તૈયારી વગર કાંઈ ભેગું ન થાય. ગણિત છે ને ગણવું પડે. જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો ને એટલા તમે પૂરા માર્ક લાવી શકશો. ચાલો 14 માર્કનો આપણે ડન કરી નાખ્યો. હવે આપણે આગળ જઈએ છીએ પ્રકરણ નંબર 2 માં. નીચેનામાંથી એક ચલ સુરેખ સમીકરણ કયું છે? સાહેબ અહીંયા છે ને એક ચલ માટે તમે શીખવાડ્યું તો ચલ એક હોવો જોઈએ. આમાં x આવે છે ને y આવે છે. આ નો આવે, આ આવી શકે. અહીંયા xy આવે કેન્સલ. અહીંયા x² છે કેમ કે મને તો સુરેખ કીધું અને સુરેખ એટલે મોટા મોટી એક ઘાત હોય. આપણો જવાબ આવે b. ડન. ડન. ક્લિયર થયું? કેમ જવાબ ગોઈતો તમે જોયું ને? આવડે કે ન આવડે? બસ આવી જ રીતે આપણે દેશી ભાઈ અમને આવી ખબર પડે x અને y આવતા હોય તો બે ચલ કહેવાય, x અને y આવતા હોય તો બે ચલ કાઢી નાખો. સુરેખ કીધું છે બે ઘાત હતી નીકળી ગયું, એક જ વધ્યું. ડન. કોમેન્ટ કરો ફટાફટ, વિડીયોને લાઈક કરો. મજા આવે છે કે નહીં? ચાલો ત્યારબાદ 4x = 2x + 8 નો ઉકેલ કયો હશે? હાલો 4x = 2x + 8. અને આ બાજુ લઈ લ્યો 4x - 2x = 8. 4 માંથી 2 જાય તો 2x = 8. x = 8/2 ઉડી જાય. x = 4. x = 4. કેટલી ગણતરી ફટાફટ મેં કરી નાખી. હું જો આટલી ગણતરી કરતો હોય તો તમે તો એક્ઝામ દેવાના છો. તમે તો મારા કરતા કેટલી પ્રેક્ટિસ કરી હોય? તમે તો મારા કરતા કેટલી પ્રેક્ટિસ કરી હોય? તમારા આના કરતા વધારે માર્ક આવે કે ન આવે? આવે ને? ચાલો ત્રીજો સવાલ. એક ચલ સુરેખ સમીકરણમાં ચલનો મહત્તમ ઘાત કેટલો હોય? સાહેબ હમણાં કીધું. એક ચલ સુરેખ સમીકરણમાં ચલનો મહત્તમ ઘાતાંક 1 હોય. ચલનો મહત્તમ ઘાતાંક 1 હોય. ડન. ક્લિયર? ચાલો ત્યારબાદ 3 માર્ક આવી ગયો. ઓલા 14 15 16 17 પાસ થઈ ગયા. પાસ થઈ ગયા. 40 માંથી 17 આવી ગયા. જો ડન છે. કાઉન્સમાંથી ખોટો શબ્દ શેકી નાખો. હાલો સાહેબ આ તો તમે શીખવાડ્યું હતું. એક ચલ સુરેખ સમીકરણમાં હમણાં આગળ વાત કરી આપણે. કેવું ઈઝી પૂછ્યું છે જોવો મેં તમને. એક ચલ સુરેખ સમીકરણમાં કેટલા ચલ હોય? એક ચલ હોય છે. અહીંયા મેં 2 ઉપર શું કરી દીધું? છેકો મારી દીધો. 2 ઉપર શું કરી દીધું? મેં 2 ઉપર શું કરી દીધું? છેકો મારી દીધો. તો આપણો જવાબ શું આવ્યો? એક ચલ સુરેખ સમીકરણ. ચાલો સમીકરણ ઉકેલવા માટે બંને પક્ષે
ફરીવાર લખવાનું છે એટલે આપણે લખી દઈએ સમીકરણ ઉકેલવા માટે બંને પક્ષે સાહેબ ચોથામાં કીધું તું તમે સાદા સમીકરણ વાળું કરાવીશ ને એમાંય કહું છું અને આમાંય કહું છું સમીકરણને ઉકેલવું હોય ને તો એના માટે બંને બાજુ પ્રક્રિયા કેવી કરવી પડે સમાન કેવી કરવી પડે સમાન ક્રિયા કરી શકાય ક્રિયા કેવી કરવી પડે સમાન ક્રિયા કરો ને તો જ તમને આનો જવાબ મળે બાકી તમને આનો જવાબ મળે નહીં ડન થાય છે ક્લિયર સમીકરણ ઉકેલવા માટે બંને પક્ષે આપણે કેવી ક્રિયા કરવી પડે સમાન ત્યારબાદ હંમેશા ક્યારેક કે ક્યારેય નહીં માંથી કયું આવે કોઈ સમીકરણનો ઉકેલ અપૂર્ણાંક હોઈ શકે કોઈ સમીકરણનો ઉકેલ અપૂર્ણાંક હોઈ શકે ચાલો બાળકો ફટાફટ કયો મને થિયરીમાં તમને શીખવાડ્યું હતું આ ચેપ્ટરની થિયરી જોઈ હોય ને તમે બીજા ચેપ્ટરની તો તમને એમાં ખ્યાલ હોય કે કોઈ સમીકરણનો ઉકેલ અપૂર્ણાંક હોઈ શકે હા સાહેબ ક્યારેક હોઈ શકે જો એવી કિંમત આવે ને તો એ સમીકરણમાં અપૂર્ણાંકે મળતા હતા અમને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દેતા હતા ડન ઓકે એક ચલ સુરેખ સમીકરણમાં ચલનો ઘાત 2 છે સાહેબ એક ચલ અને પાછું અહીંયા સુરેખ આવ્યું ક્યારેય નહીં ડન થાય છે સમજ પડી મેં કીધું એમાં આટલું ક્લિયર થઈ ગયું કે નહીં ચાલો કેટલા માર્ક આવી ગયા બીજા 2 ને 2 4 14 15 16 17 18 19 21 માર્ક થઈ ગયા 21 40 માંથી 50% પેપર આપણે મેક્સિમમ 15 મિનિટમાં પૂરું કરી દીધું ડન થાય છે કે નહીં ચાલો નીચેના દાખલા ગણો દરેકના 2 ગુણ સાહેબ આ તો અમને આવડે જ છે ચાલો આપણે આપણો જવાબ ચાલુ કરીએ 6x + 4 બરાબર 4x - 1 સાહેબ આમાં તમે એવું શીખવાડ્યું હતું x વાળા એક બાજુ કરી દેવાના 6x - 4x બરાબર -1 - 4 6 માંથી 4 જાય તો 2 -1 4 ને 1 -5 હા સાહેબ x બરાબર -5/2 હું આ જ જવાબ આવે તો શું કીધું તું ઉકેલો આપણે સમીકરણને ઉકેલી લીધું શું કીધું તું આપણને ઉકેલો અને આપણે સમીકરણને ઉકેલી લીધું થાય છે ડન સમજ પડી કે નહીં સમજ પડી હું કહેવા માંગુ છું એ ક્લિયર થયું કે ન થયું સમજાય છે કે નહીં ડન ત્યારબાદ ચાલો 2 માર્ક આવી ગયા હજી આપણે 2 માર્ક મેળવી લઈએ 5f 5 કલર દેખાય સાહેબ લાલ કલર લઈ લ્યો મજા નથી આવતી ચાલો 5f - 2 બરાબર 18 સાહેબ આમાં તમે એવું શીખવાડ્યું હતું 5 ને અંદર ગુણવાના 5f - 5 × 10 બરાબર 18 આ -10 ને આમ જવા દો 5f બરાબર 18 + 10 ચાલો અહીંયા ગણી નાખું છું હવે 5f અહીંયા બધી આપણે તેથી કરી શકીએ હો તેથી 5f બરાબર 18 ને 10 5f બરાબર 18 ને 10 28 તો f બરાબર 28/5 5 ના ઘડિયામાં 28 આવે કે ભાગ ઉડે કાઈ નો થાય એમનેમ રહેવા દેવાનું ક્લિયર ચાલો આ હતો આપણો જવાબ આ શું હતું આપણો જવાબ ઉકેલ હતો ઉકેલ f ની કિંમત તમે 28/5 મૂકો ને એટલે તમને ની 18 જ મળે તમારે જેમ કરવું એને એમ કરી લો ત્યાં તમને 18 જ મળે ચેક કરવું છે આપણે તો f ની જગ્યાએ કેટલા મૂકવાનું કીધા છે આપણને ચાલો ચેક કરી લઈએ હજી એકવાર આપણે 5f - 10 f ની જગ્યાએ કિંમત ઉકેલ મેળવવાની જરૂર જ નથી ભાઈ તમને શીખવાડ્યું છે આપણે પેપરમાં ખોટો સમય બગાડવો નથી બાકી આ કિંમત અહીંયા મૂકીને સાદું રૂપ આપો એટલે તમને 18 જ મળે કેમ કે આ 5 છે એ પહેલા હારે ગુણાય અને 5 × 10 10 ઓલામાંથી કાઢી નાખો 28 માંથી એટલે 18 જ મળે ક્લિયર ચાલો દરેકના 3 ગુણ મોટો દાખલો છે થોડોક લેન્ધી છે આપણે ફટાફટ આને ગણી લઈએ ચાલો તમે પણ મારી સાથે એક્ઝામ આપવાના છો કાલે ગણવાનું ચાલુ કરો ચાલો પહેલા આપેલું છે આપણને તેથી કરીને આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ તો 3x - 2 ના છેદમાં 4 - 2x + 3 ના છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3 - x સાહેબ આવો દાખલો છે ને બહુ લાંબો થઈ જવાનો છે તમે ભલે રકમ લઈને આવ્યા પણ આ દાખલો તમે કર્યો જ નથી જો બાળકો આ દાખલો તમે હજી સુધી નથી કર્યો ને
તો એકવાર પહેલા ફટાફટ આ દાખલો ગણી લેજો. શું કામ ખબર? આઈએમપી દાખલો છે, ઘણી વખત પૂછાઈ ગયો છે અને પૂછાઈ શકે છે. ચાલો મારી સાથે મંડો ગણવા. પહેલા તો છે ને બધાયના છેદ અલગ કરી નાખો. હું તમને શોર્ટકટ રીત આપું છું. જો અહીંયા 12 માઇનસ છે, આને આખો કાઉન્સ કરી દઉં તો માઇનસ પ્લસ -3/3 થશે. ડન. અહીંયા તો એવું કઈ હતું નહીં. બરાબર 2/3 માઇનસ x. આપણે આ દાખલો બે રીતે કરવાના છે. ચાલો હવે x વાળા વધારો, બાકીના ઉડતા હોય તો ઉડાડો. અહીંયા 2 વધ્યા, અહીંયા 1 થઈ ગયું. હાલો અહીંયા વધ્યા 3x/4 માઇનસ 2x/3. ઓલી બાજુથી x અહીંયા આવી ગયો, અહીંયા હતા 2/3, અહીંયા ઉડી ગયા હતા. તો અહીંયા કેટલા વધ્યા હતા? આ બગડો છે એ ક્યાંનો છે? અહીંયા ઉડાડ્યો એનો છે, અહીંયા ઉડાડ્યો એનો છે, એટલે ન્યા વધ્યું +1/2. માઇનસ હતા, આ બાજુ આવ્યા તો પ્લસ, અહીંયા કાંઈ નહોતું તો +1. ડન થયું આટલું. હવે અહીંયા મારે લસા લેવો હોય, તો લસા લેવા માટે મારે શું કરવું પડે? લસા લેવા માટે મારે 4 તેરીને 12 કરવું પડે. શું કરવું પડે? 4 તેરીને 12 કરવું પડે. અને 4 તેરીને 12 કરું તો અહીંયા તો ઓલરેડી 3 છે જ મારી પાસે. તો આને હું 12 લાવવા માટે પેલા તમને શીખવાડ્યું હતું એમ આને 12x વડે ગુણી દઉં. ક્લિયર થઈ ગયું? છેલ્લે હતું એને 12 વડે ગુણ્યું, 12 વડે ભાગ્યું. અહીંયા જુઓ 3 છે તો 4 તેરીને 12 એટલે કે 8x માઇનસ આગળ 4 છે, 3 વડે ગુણું 9x. કેટલું ઈઝી હતું જુઓ. હવે અહીંયા 3 દુને 6. સાહેબ આને 6 વડે ગુણી દો, આને 3 વડે ગુણી દો અને આને 2 વડે ગુણી દો. સમજ પડે છે? સમજ પડી? હવે ઉપરનું ઉપરના સાથે ચાલો ફટાફટ. તેથી 9 માઇનસ 8, 9 માંથી 8 જાય તો 1 વધ્યો, x પ્લસ 12x ના છેદમાં 12. બરાબર સામેની બાજુએ જુઓ 6 3 9, 10 11 12 13 ના છેદમાં 6. હવે શું કરું ખબર? 12 ને હું આમ જવા દઉં. જો હમણાં તમને મજા આવશે. x પ્લસ 12x બરાબર 13 ગુણ્યા 12 ના છેદમાં 6. ઉડી ગયા અહીંયા. ચાલો અહીંયા આપણે ભાગ ઉડાડીએ એટલે આપણને ખબર છે અહીંયા 6 દુ 12 થાય, 6 6 ઉડી ગયા. તો આપણી પાસે વધ્યું x પ્લસ 12x. એટલે સાહેબ x પ્લસ 12x શું કામ લખો છો? ત્યાં તમે સરવાળો કરજો ને. 12 ને 1 13x બરાબર 13 ગુણ્યા 2. હવે મારે x જોઈએ છે. x ને કરતા બનાવું તો શું લખાય ખબર? 13 ગુણ્યા 2 ના છેદમાં 13. therefore x બરાબર 2. સાહેબ લાંબો દાખલો હતો પણ મજા આવી હો. ઈઝી રીતે કરાવ્યો. જુઓ એક ખાલી ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા કાઉન્સ કરજો, નહીતર તમે અહીંયા લોચો મારશો. અહીંયા તમે પ્લસ પ્લસ આ નિશાની ખાસ હાઇલાઇટ કરું છું જુઓ તમારા માટે. અહીંયા પ્લસ હતું, આની સાથે ગુણાણું એટલે અહીંયા માઇનસ થઈ ગયું. ક્લિયર રાખજો કન્સેપ્ટ, નહીતર ન્યા લોચા કરશો. ડન છે? ચાલો એકવાર હું સાઈડમાં આવી જાઉં છું. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ તમે આખા દાખલાનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારે એક્ઝામમાં તમને મજા આવી જાય. ડન છે? ત્યારબાદ આપણે આગળનો દાખલો ગણી નાખીએ. ચાલો વિડીયો થોડોક લાંબો લાગશે, 23 મિનિટ જ થઈ છે, કેમ કે 40 માર્ક કવર કરવાના છો. અંત સુધી જોવાનું છે તો જ તમારો આ વિડીયો, તો જ તમારો દાખલો અને તો જ તમારા કન્સેપ્ટ ક્લિયર થશે. 4 નોટબુકની કિંમત. ચાલો 4 નોટબુકની કુલ કિંમત 180 છે. દરેક નોટબુકની કિંમત x રૂપિયા છે. સમીકરણ બનાવો. સાહેબ લલ્લુ પપ્પુ જેવું આટલું ઈઝી પૂછી લે. આટલું ઈઝી શું કીધું છે ખબર? નોટબુકની કિંમત x, નોટબુકની કિંમત બરાબર x રૂપિયા. હવે શું કીધું? 4 નોટબુક છે તો સાહેબ x ને 4 વડે ગુણી દો. જે ભાવ મળશે એ કેટલો હતો? 180. આને જ કહેવાય સમીકરણ. એ પૂરું થઈ ગયું. આ તમારું સમીકરણ ડન થાય છે. મળી ગયું સમીકરણ. ત્યારબાદ x શોધો. હાલો સાહેબ ઉકેલ મેળવવાનો કીધો છે. સમીકરણ હતું આપણી પાસે 4x બરાબર 180, x બરાબર 180. આ બાજુ ગુણાકારમાં સામે જાય ને તો ગાભાકારમાં ભાગાકારમાં. હા ચાલો ફટાફટ 4 નો ઘડિયો બોલો. 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે 16, 4 પંચા 20. થાય છે કઈ? આવે છે જવાબ આગળ? કેમ થાય? ભેગું થઈ જાય? થાય ભેગું? નહીં થાય? અરે એમ થોડું હાલે સાહેબ.
તમે જ શીખવાડ્યું હતું. અટકો ને તો આવું ચોકે ચોકે ને 16 17 18 4 5 20 સાહેબ 45 ચોકુ બરાબર 45 રૂપિયા. એક નોટબુક ની કિંમત મળે 45. એક નોટબુક ની કિંમત કેટલી મળે? 45. ડન છે? ક્લિયર થઈ ગયું? સમજ પડી ગઈ કે નહીં? ચાલો ત્યારબાદ આપણે ફટાફટ આગળ વધીએ. શું કીધું છે? જો 5 નોટબુક ની કુલ કિંમત 225 હોય તો નવું સમીકરણ બનાવો. હાલો સાહેબ નવું સમીકરણ બનાવી નાખીએ. 5 નોટબુક ની કિંમત એકની 1 હતી તો 5 ની થઈ ગઈ 225. કાંઈ વાર લાગી? જેવું બોલવી ને એવું જ લખી નાખવાનું. જેવું બોલવી ને એવું લખી નાખવાનું. આપણો દાખલો પૂરો. ડન છે? ચાલો ત્યારબાદ આગળ વધીએ. ચતુષ્કોણના આંતરિક ખૂણાનો સરવાળો. સાહેબ આ ચતુષ્કોણ વાળું ચેપ્ટર શીખવાડ્યું ત્યારે તમે બધું કીધું હતું કે ચતુષ્કોણના આંતરિક ખૂણાનો સરવાળો 360 થાય. ચતુષ્કોણના અંદરના ખૂણાનો સરવાળો 360 થાય. ચોરસના દરેક ખૂણાનું માપ. ચોરસમાં દરેક ખૂણો કાટખૂણો હોય સાહેબ 90 હોય. 40 મીટર ગુણ્યા 25 મીટરના લંબચોરસની પરિમિતિ. ચાલો 40 અને 25 પરિમિતિ કીધું છે. શું મેળવવાનું છે? પરિમિતિ. અને ઈ પણ લંબચોરસની 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 40 પ્લસ 25 2 કૌંસમાં 40 50 60 65 5 દુ 10 0 6 દુ 12 ને 1 13 130 મીટર. ડન છે સાહેબ? ક્લિયર થઈ ગયું? અમને આવડતું હતું કે નહીં? ત્યારબાદ ફટાફટ આગળ વધીએ. ચાલો ચોરસના વિકર્ણ. સાહેબ ચોરસની આકૃતિમાં તમે શીખવાડ્યું હતું કે ચોરસમાં બધી બાજુ સરખી હોય ને તો બંને વિકર્ણ પણ કેવા હોય? બંને વિકર્ણ પણ કેવા હોય મારા વાલીડાઓ? સમાન હોય. કેવા હોય? સમાન હોય. તો અસમાન શેકી નાખો અને તમારે લખી દેવાનું કે ચોરસના વિકર્ણ સમાન હોય છે. ચોરસના વિકર્ણ કેવા હોય? સમાન. ત્યારબાદ લંબચોરસના બધા ખૂણાઓ 90 ના હોય છે. આ તો તમે બોલો ને તોય લખાઈ જાય. આમાં કઈ જોવાનું જ ન હોય સાહેબ. એ 90 જ હોય. નો ફરે ક્યારે. ડન છે? ચાલો ત્યારબાદ એક ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન છે પરંતુ ચારેય ખૂણાઓ સમાન નથી. તેનું નામ લખો. સાહેબ ચારેય બાજુ સમાન હોય ને એટલે એક જ આવે સમબાજુ. એક જ આવે સમબાજુ જેમાં બધી બાજુ સરખી હોય. સમબાજુ ચતુષ્કોણ. ડન છે? ત્યારબાદ તેના 2 ગુણધર્મ લખો. ચાલો ફટાફટ મને સમબાજુના ગુણધર્મ કહી દો તો. સમબાજુ માટે આપણે શું કીધું હતું ખબર છે? સમબાજુ માટે આપણે શું કીધું હતું? યાદ કરો ફટાફટ. વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. હા સાહેબ એક ગુણધર્મ યાદ આવી ગયો. ચાલો વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે એટલે કે 2 સરખા ટુકડા કરે. હજી એક કહેવાનો છે તમારે. સાહેબ વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગતા હોય ને તો એમાં તમે એવું કંઈક કીધું હતું કે ચારેય બાજુ સમાન હોય. સમબાજુ છે. ચારેય બાજુ સમાન. ડન છે? ત્યારબાદ એક ચતુષ્કોણમાં 3 ખૂણાઓ 75 85 110. તે ચોરસ કેમ નથી? હજી એક સવાલ રહી ગયો ને બાકી. તે ચોરસ કેમ નથી? એ ચોરસ નથી એનું કારણ છે કે એના ખૂણા કાટખૂણા નથી. કારણ કે ખૂણાઓ કાટખૂણા નથી. ડન? કાટખૂણા નથી ને એટલે એ ચોરસ નથી. ચતુષ્કોણના 3 ખૂણાઓ 75 85 અને 110. તો ચોથો ખૂણો કયો હોય? ધારો કે ચોથો ખૂણો x. ચાલો આપણે મેળવવાનો છે x. આપણને ખબર છે બધા ખૂણાનો સરવાળો થાય 360. x બરાબર આ બધાનો સરવાળો કરી દો. ચાલો 5 ને 5 10 નો 0 વધી પડી 1 1 2 8 7 ને 8 8 દુ 16 15 16 17 નો 7 વધી પડી 1 270 બરાબર 360. તો મારે x મેળવવું છે. x બરાબર 360 માઇનસ 270. ચાલો 360 માંથી 270 જાય તો કેટલા વધે? 360 માંથી 270 જાય તો કેટલા વધે? ફટાફટ. હવે એના માટે તમે આવું કરવા બેસો તો ભેગું થાય ખબર જ હોય. આમ કરો. 7 માંથી 16 માંથી 7 જાય 8 9 10 11 12 13 14 15 16. સાહેબ
9 વૈધા 90. હવે આટલું એવું તમે આવી રીતે ગણતરી કરશો તો પેપરમાં કેમ ભેગું કરશો? સ્પીડ વધારવાની છે તમારે, ગમે એમ કરીને પ્રેક્ટિસ કરો. ચાલો, નિયમિત બહુકોણ એટલે શું થાય યાદ કરો. મેં તમને બધી વ્યાખ્યા લખાવી હતી. નિયમિત બહુકોણ એટલે શું થાય? ફટાફટ બોલો, ચાલો કોમેન્ટ કરો. નિયમિત બહુકોણ એટલે નિયમિત બહુકોણની વ્યાખ્યા કીધી હતી મેં, યાદ છે? 2 શબ્દ યાદ રાખવાના હતા. શું ખબર છે? કયા? બાજુઓ સમાન પ્લસ નિયમિત હોય તો શું હોય? ખૂણાઓ પણ સમાન. આ 2 શબ્દનો ઉપયોગ કરી લો એટલે તમારું કામ પૂરું. દરેક બાજુ અને દરેક ખૂણા સમાન હોય એને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ. ડન છે? ક્લિયર છે? લંબચોરસ બહિર્મુખ બહુકોણ છે કે અંતર્મુખ? સાહેબ, લંબચોરસ છે ને આવું હોય અને બંને વિકર્ણો અંદર આવે. બંને વિકર્ણો ક્યાં આવે? અંદર આવે. બંને વિકર્ણો અંદર આવે અને જે આકૃતિમાં બંને વિકર્ણો અંદર આવતા હોય ને એને કહેવાય બહિર્મુખ. એટલે કે લંબચોરસ કેવું છે? બહિર્મુખ. કેવું છે? બહિર્મુખ. ડન છે? એક માર્ક કવર કરવાના છો આપણે. નિયમિત બહુકોણના દરેક બાહ્ય કોણનું માપ 45 હોય તો તેની બાજુઓની સંખ્યા. સાહેબ, કેવો સવાલ પૂછી લીધો! બાજુઓની સંખ્યા આ તમે છે ને ગોખાવી નાખ્યું હતું. n બરાબર ઉપર રાખવાના 360 અને નીચે મૂકી દેવાના 45. 360 ભાગ્યા 45 કરો. 9 પંચા 45 અને અહીંયા 9 ચોક એટલે કે 90 ગુણ્યા 40. 9 અને 9 ઉડી ગયા. 40 ભાગ્યા 5, 8 પંચા ને 40, 5 5 ઉડી ગયા. 8 બાજુઓ હું મેળવવાની કીધી હતી આપણને? 8 બાજુઓ. અને યાદ કરો વાલીડાઓ, 8 બાજુઓ હોય તો એને શું કીધું હતું આપણે? અષ્ટકોણ. યાદ આવે છે? ક્લિયર? કેટલું ઈઝી છે જુઓ. પણ તમારે આની માટે અંત સુધી વિડીયો જોવાનો છે. આખો વિડીયો પૂરો કરજો. એક પણ સ્લાઇડ કે એક પણ દાખલો, એક પણ સવાલ મિસ ન કરતા. મજા આવી ને? વિડીયોને એકવાર લાઈક કરી દો. જો તમને મજા આવી હોય ને પેપરમાં તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. ચાલો ફટાફટ અત્યારે જ શેર કરવાનો છે અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. કેવું લાગ્યું તમને પેપર? કોમેન્ટ કરજો. તો આપણે પ્રથમ સત્રાંતમાં પણ પેપર લઈને આવશું. કોમેન્ટ કરજો. ચાલો મળીએ આપણે નવા લેક્ચરમાં.